નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફતેગંજ વિસ્તારની વિષ્ણુકૃપા સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે। લોકો દ્વારા આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2માં આવતી ફતેગંજ વિસ્તારની વિષ્ણુકૃપા સોસાયટીમાં રહીશો છેલ્લા લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેમાં સોસાયટીના પાણી ખૂબ જ ધીમા પ્રેશરથી આવતું અથવા તો ક્યારેક તો બિલકુલ પણ નથી આવતું। ત્યારે આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ભારે મુશ્કેલીમાં લોકો મુકાયા છે। પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર ઉકેલ આવતો નથી। રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે। તેઓએ એકત્ર થઈ તંત્ર સામે વિરોધનો નોંધાવ્યો છે। રહીશોનું કહેવા મુજબ વેરો ભર્યો છતાં પૂરતું પાણી મળતું નથી અને ઘર વપરાશ તેમજ પીવા માટે અને બહારથી તેમને પાણી લાવવું પડે છે અથવા પ્રાઇવેટ ટેન્કરો મંગાવવાની ફરજ પડી છે, જેનાથી મોંઘવારીના સમયમાં વધારાનો આર્થિક બોજ સહન કરવાનો મુશ્કેલ બન્યો છે। વર્ષોથી મળતા ખાલી વચનો અને તંત્રની નિષ્ક્રિયતા સામે રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે। આગામી સમયમાં યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી તેઓ સંપૂર્ણ બહિષ્કાર કરશે તેમજ સોસાયટીમાં કોઈપણ પક્ષના ઉમેદવારે વોટ માંગવા ન આવવા ચેતવણી આપી છે। ઉનાળાની શરૂઆતમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા આગામી દિવસોમાં સમસ્યા વધુ ગંભીર બનવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે અને હવે જોવાનું એ છે કે વડોદરા કોર્પોરેશનનું તંત્ર રહીશોની વ્યાજબી માંગણીને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉકેલ લાવે છે કે પછી રહીશોએ પાણી વગર અને નેતાઓએ મત વગર રહેવાનો વારો આવશે। અમારો ફતેગંજ વિસ્તાર છે, વિષ્ણુકૃપા સોસાયટી 4 પોઈન્ટ હોટલની બાજુમાં, અને અમને અમારી સોસાયટીમાં પાણીની એટલી બધી તકલીફ છે ભાઈ કે અમારે કપડાં કેવી રીતે ધોવાના, વાસણ કેવી રીતે ધોવાના, અને અડધો કલાક પાણી આવે છે તે બી પ્રેશર બહુ જ ઓછું, અને બીજે તમે જોવા જાઓ 2 ટાઈમ પાણી આપે છે અને કલાક, 1.5 કલાક, 2 કલાક એમ પાણી આવે છે। અમારે બહુ ઓછું આવે, સિરિયસલી। કેટલી હાલાકી એટલે અમુક વાર નયા વગર બી રહેવું પડે છે અમારે। હા, રજૂઆતો કરી છે ને, કેટલી રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા જ તૈયાર નહીં અમારું। અમને જાણે લલ્લુ પંજુ સમજી ગયા છે। કેટલા વર્ષથી? 8-10 વર્ષથી એવું છે। 8-10 વર્ષથી છે એવું। છેલ્લા 2-4 વર્ષથી તો બહુ જ ઓછું થઈ ગયું છે। માંગ એટલી છે કે અમને પાણી આપો, જ્યારે અમે વેરા બધું જ અમે ભરીએ જ છે, બરાબર છે। જો અમારું લાઇટ બિલ બી ના ભરાયું, વેરા ના ભરાય તો તરત બધું કાપીને જતા રહે, તો અમને પાણી આપવાનો હક નથી એમને? અમારે પાણી આપવાનું નહીં એમને? હવે ઇલેક્શન બી આવી રહ્યું છે। અમે કોઈ વોટ આલવાના નહીં, કશું જ। એટલે વોટનો બહિષ્કાર કરશો તમે? કોઈ હા, બહિષ્કાર કરીશું અમે। કોઈ અમારી સોસાયટીમાંથી કોઈ બી ના, અમારેથી બનશે એટલું અમે કરીશું। અમે કોઈ વોટ આપીએ જ નહીં, અમારા આખા સોસાયટી વાળા નહીં આલે જ્યાં સુધી અમને પાણીની તકલીફ છે। જઈ લગીન અમારી આ તકલીફ દૂર નહીં કરે તઈ લગીન અમે વોટ કશું આપવાના નથી। હા, જોયું તમે, પેલા બેન કારબામાં પાણી લઈને આયા, સાઈડોમાં બાજુમાં ઘર બંધ હોય છે, અમારે તઈથી પાણી લેવું પડે છે, પછી એ બાજુવાળા આવે તો અમને બોલે છે। તો આ તો ખોટું જ કહેવાય, અમે પાણી લઈએ ત્યાં, પણ આ પાણી નથી આવતું ત્યારે જ અમારે આવું કરવું પડે ને। ઉનાળાની સિઝન છે તો તારે કેટલી તકલીફ પડે। કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, અમે બિલકુલ કોઈ સોસાયટીમાંથી વોટ આપવા આવવાના જ નથી, કોઈ આવતા બી નહીં સોસાયટીમાં વોટ માંગવા, કારણ કે અમારે એટલી બધી તકલીફ છે, પાણીનું પ્રેશર નથી, બાળકો નાયા વગરના રહે છે। મારી દીકરીઓને અમારે ફોન કરીને કહેવું પડશે કે વેકેશન આવતા જ નહીં। આ કેટલું બધું મોટી પોઝિશન છે, તો શું જોઈને પાણી નથી આપતા? વેરા લો છો, બધું લો છો, તો કેમ પાણી માટે આવું કરો છો? 1 કલાકનું કહીને તમે અડધો કલાક કેમ આપો છો? પ્રેશર કેમ ઓછું આપો છો? આ તો કઈ સારી વસ્તુ છે? નો પ્રોબ્લેમ હોવો જોઈએ। અને જો ચૂંટણીમાં વોટ જોઈતો હોય તો આવો વિષ્ણુકૃપામાં આવી જાઓ બધા કોર્પોરેટરો, અને જુઓ કે મારું પ્રેશર કેવું છે। પછી તમે કહો અમે રસોઈ કેવી રીતે કરીએ? અમે પૈસા ખર્ચીએ, ટેન્કરો મંગાવવાના, અમારે પૈસા ખર્ચવાના, વેરા ભરીએ તો પણ અમારે પાણી વેરો લો છો તમે, તો કેમ પ્રેશર નથી આપતા? વોર્ડ નંબર 2 વિષ્ણુકૃપા ફતેગંજ સોસાયટીમાં પાણી આવતું જ નથી। આવે છે તો એકદમ ધીરો ફોર્સ આવે છે અને અમુક ટાઈમ પર પાણી જ નથી આપતા। વાર 1 વાગે પાણી છોડે છે રાતના સમયે, તો બધા સુઈ ગયા તો પાણી કેવી રીતે ભરીએ અમે? પાણી આવે છે પણ પ્રેશર નહીં આવતું? હા, પાણી આવે છે પણ પ્રેશર આવતું નથી, એકદમ ધીરું આવે છે અને અડધો-પોણો કલાકમાં પાણી જતું રહે છે। અમારે પાણી આવે એની માંગ છે, અમારે પાણી બિલકુલ આવતું, અમારે રોજ ઘરમાં ઝઘડા થાય છે પાણી માટે।